નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બંધારણ સંબંધિત પૂછાયેલા પ્રશ્નો અને એની સમજૂતી વિશે। તો સૌથી પહેલા આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1 કે નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી। એટલે કે બંધારણે માન્ય કરેલી ભાષાઓ જે છે બંધારણના શેડ્યુલ નંબર 8 માં આપવામાં આવી છે અને 22 ભાષાઓ છે અને એમાંની કઈ ભાષા નથી એ ઓપ્શનમાંથી આપણે શોધવાની છે। તો આનો રાઈટ આન્સર આવશે રાજસ્થાની। તો રાજસ્થાની ભાષા છે એ માન્ય ભાષાની યાદીમાં નથી। તો જો નથી એવો પ્રશ્ન પૂછાતો હોય તો આપણને એ તમામ બાબતની ખબર હોવી જોઈએ કે કઈ કઈ ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। તો આ ભાષાઓને જોવા માટે આપણે બંધારણનું શેડ્યુલ નંબર 7 જોવું પડે। તો 7મા શેડ્યુલની અંદર આપણે વાત કરીએ તો બંધારણે માન્ય કરેલી ભાષાઓ છે એ ભારતીય ભાષાઓ છે અને શરૂઆતની અંદર બંધારણ લાગુ થતાની સાથે જ આ જે 8મું શેડ્યુલ છે બંધારણનું અથવા પરિશિષ્ટ જેને આપણે કહીએ છીએ એ જોડવામાં આવેલું છે મૂળ બંધારણની અંદર અને આર્ટિકલ નંબર 344(1) અને 351 ને ધ્યાનમાં રાખીને અને એમાં ભારતીય માન્ય ભાષાઓની વાત શરૂઆતમાં કરવામાં આવેલી। તો એ 14 ભાષા હતી। એ 14 ભાષા કઈ કઈ હતી તો કે આસામી છે, બંગાળી છે, ગુજરાતી છે, હિન્દી છે, કન્નડ છે, કાશ્મીરી, ઉર્દુ, મલયાલમ, તેલુગુ, મરાઠી, તમિલ, ઉડિયા, પંજાબી અને સંસ્કૃત। તો આટલી ભાષાઓ છે મૂળ બંધારણ બન્યું ત્યારે માન્ય ભાષાની યાદીમાં હતી। ત્યાર પછી સમય જતા બંધારણની અંદર સુધારો કરવામાં આવ્યો અને નવી ભાષા સિંધી ભાષા ઉમેરવામાં આવી। તો આ જે સુધારો હતો એ 21મો બંધારણીય સુધારો 1967 માં કરવામાં આવેલો। તો 1967 ની અંદર 14 ભાષામાંથી એક ભાષા ઉમેરી એટલે 15 ભાષા અસ્તિત્વમાં આવી। સમય જતા 1992 ની અંદર ફરી પાછી 4 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો અને એ 4 ભાષા કઈ હતી 3 ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો। તો એ 3 ભાષા કઈ હતી તો કે કોંકણી, મણિપુરી અને નેપાળી। તો આ 3 ભાષા છે એ 71મો બંધારણીય સુધારો 1992 દ્વારા જોડવામાં આવેલી। તો 15 હતી, મૂળ 14 હતી, એક ઉમેરાણી 15 થઈ અને બાકી 3 ઉમેરાણી એટલે કેટલી થઈ ગઈ 18 ભાષાઓ। પાછો સમય જતા અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા 2003 ની અંદર એક 92મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એમાં આ 4 ભાષાઓ છે એ ઉમેરવામાં આવી અને આ જે 4 ભાષાઓ છે એમાં બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી અને જે સુધારો હતો એ 92મો બંધારણીય સુધારો 2003ના સાલમાં કરવામાં આવેલો। તો આમ વર્તમાન દ્રષ્ટિએ આપણે જોઈએ તો બંધારણની અંદર માન્ય ભાષાઓની યાદીમાં 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। મૂળ બંધારણની અંદર 14 ભાષાનો સમાવેશ કરવામાં આવેલો હતો। પછી એક ઉમેરાણી 21મો સુધારો 1967 15 થઈ, પછી 3 ઉમેરાણી કોંકણી, મણિપુરી, નેપાળી। કેટલામો સુધારો તો કે 71મો સુધારો 1992। ત્યાર પછી ફરી પાછી 4 ઉમેરવામાં આવી બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી। કેટલામો સુધારો કરવામાં આવ્યો તો કે 92મો સુધારો 2003માં અને ટોટલ 22 ભાષાઓ છે એ જોવા મળે છે। આવી જ રીતે આપણે એક બીજો પ્રશ્ન જોઈએ કે 1955નો ધારો નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો। આ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે। તો ઓપ્શનમાં જોઈએ તો ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે તો આ ઓપ્શન છે એ ખોટું છે। લશ્કરના જવાનો માટે તો એ પણ ખોટું છે। અસ્પૃશ્યતા એટલે કે ગુનાઓ આચરણના શિક્ષણ પાત્ર ગુના માટે એટલે કે જે અનટચેબિલિટી છે, અસ્પૃશ્યતા છે એને સમાપ્ત કરવા માટે બંધારણની અંદર 17 નંબરનો આર્ટિકલ જોડવામાં આવ્યો છે અને એને ધ્યાનમાં રાખીને આ કાયદો ઘડવામાં આવેલો છે। તો આનો રાઈટ આન્સર આવશે આપણો ઓપ્શન સી, લોકશાહીના રક્ષણ માટે। તો આ પણ ખોટું છે। તો આ જે ઓપ્શન સી છે એ અસ્પૃશ્યતા નિવારણ માટેની વાત કરવામાં આવી છે। તો બંધારણની અંદર કયા આર્ટિકલને ધ્યાનમાં રાખીને આ 1955નો ધારો બનાવ્યો છે એ ધારાને વર્તમાનમાં કયા નામથી આપણે ઓળખીએ છીએ એ બાબત પર વાત કરીએ તો જોઈએ શરૂઆતની અંદર બંધારણમાં માત્ર અસ્પૃશ્યતા નાબૂદી એવી વાત કરવામાં આવેલ। અહીંયા અસ્પૃશ્યતા અનટચેબિલિટી કોને કહેવામાં આવશે એની વ્યાખ્યા બંધારણમાં ક્યાંય કરવામાં આવેલી નથી।
પરંતુ એની વાત કરવામાં આવેલી છે. તો આપણે એક યાદ રાખજો, અસ્પૃશ્યતાની વ્યાખ્યા બંધારણમાં કરવામાં આવેલી નથી, જેની વાત બંધારણના આર્ટિકલ નંબર 17 કરવામાં આવી છે. પરંતુ આને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એટલે કે અનુચ્છેદ 17 પ્રભાવ માટે સંસદે 1955 અંદર એક કાયદો બનાવ્યો અને કાયદાનું નામ રાખવામાં આવ્યું અસ્પૃશ્યતા નિરોધક અધિનિયમ 1955 અને આને 1976 અંદર નામ બદલવામાં આવ્યું અને એનું નામ રાખ્યું સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 એટલે કે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955. અને આ જ ટાઇટલથી 1977 અંદર એટલે કે નાગરિક અધિકાર સંરક્ષણ 1977 ટાઇટલથી અને ફરી એક સૂચના જાહેર કરવામાં આવી અને કીધું કે આ કાયદો છે એ આખા દેશમાં લાગુ પડે છે, એટલે કે સમગ્ર દેશમાં લાગુ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે કેટલાક રાજ્યોને વિશેષ રાજ્યના દરજ્જાઓ આપવામાં આવેલા છે. જેમ કે શરૂઆતમાં જમ્મુ કાશ્મીરને એક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો હતો, જો કે હવે નીકાળી દીધો છે. એવી રીતે નોર્થ ઇસ્ટના કેટલાક રાજ્યો છે. તો આવા રાજ્યોની અંદર અથવા અનુસૂચિત વિસ્તારો છે, જનજાતિ વિસ્તારો છે, તો આવા વિસ્તારોમાં સંસદના તમામ કાયદાઓ સીધી રીતે લાગુ પડતા નથી હોતા. પરંતુ તેમ છતાં આ કાયદો છે દરેક જગ્યાએ સીધી રીતે લાગુ પડે છે એવી જાહેરાત અથવા એવું સૂચન જાહેર કરવામાં આવેલું 1977 રોજ. હવે આ કાયદાની અંદર થોડો ફેરફાર કરવામાં આવ્યો અને 1989 અંદર આ કાયદાને નવેસરથી રજૂ કરવામાં આવ્યો અને એનું નામ રાખવામાં આવ્યું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989. એટલે કાયદો બન્યો 1989 ફરી વખત અને એને પાછો ઇમ્પ્લિમેન્ટ કર્યો એટલે કે લાગુ કર્યો 1990. અને આ જ કાયદાને આપણે એટ્રોસિટી એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ કાયદાની અંદર શું વાત કરવામાં આવી છે, નામ પરથી જ ખબર પડી જાય છે. અનુસૂચિત જાતિના લોકો છે, અનુસૂચિત જનજાતિના જે લોકો છે, એમના ઉપર જે કંઈ પણ અત્યાચાર થાય છે તો એને અટકાવવા માટેનો આ કાયદો બનાવવામાં આવેલો છે. આવી જ રીતે આપણે આગળ જોઈએ, એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ ખાલી જગ્યા છે. તો આપણો જે મતદાન કરવાનો અધિકાર છે એ આપણો દીવાની અધિકાર છે તો કે ના. મત આપવાનો અધિકાર એ આપણો મૂળભૂત અધિકાર છે તો નહીં, એ આપણો મૂળભૂત અધિકાર નથી. મત આપવાનો અધિકાર મૂળભૂત ફરજ છે, મૂળભૂત ફરજ નથી, મૂળભૂત અધિકાર પણ નથી. તો એ શું છે, તો એ આપણો એક રાજકીય અધિકાર છે. ભારત છે એક લોકતંત્ર દેશ છે. દરેક લોકોને શાસન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. જો કોઈને એ ફિલ્ડમાં અનુકૂળ ના હોય તો પોતાના વતી બીજા વ્યક્તિને શાસન કરવા માટે મોકલે છે, જેને આપણે કહીશું મતદાન પદ્ધતિ. આપણે મારા વતી બીજો કોઈ વ્યક્તિ શાસન કરશે, કોણ શાસન કરશે એ હું એને મત આપું છું. તો આવી રીતે આ રાજકીય આપણો અધિકાર અહીંયા બને છે. અને આ અધિકારની વાત આપણને બંધારણના આર્ટિકલ નંબર 326 કરવામાં આવેલી છે. આ 326 અંદર આપણને સાર્વભૌમિક વયસ્ક મતાધિકારની વાત કરેલી છે. એ શું છે સાર્વભૌમિક વયસ્ક મતાધિકાર, તો એ જોઈએ આપણે. આનો મતલબ થાય દેશના દરેક નાગરિકને ઉંમર સિવાયના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન રૂપથી મત આપવાનો અધિકાર રહેશે અને દરેકના મતનું મૂલ્ય સરખું રહેશે. એટલે કે પછી અમીર હોય, ગરીબ હોય કે પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ગનો હોય, દરેક વ્યક્તિને સમાન મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. એનું દરેકનો મતનું મૂલ્ય પણ કેવું રહેશે, એક સરખું રહેશે. બસ માત્ર ઉંમરનો એક ભેદભાવ ગણવામાં આવે છે કે 18 વર્ષથી ઉપરના હોય એ લોકો આ મતદાન આપી શકે છે. તો આવો મતાધિકાર છે ને આપણે કહીએ છીએ સાર્વભૌમિક વયસ્ક મતાધિકાર, યુનિવર્સલ અડલ્ટ ફ્રેન્ચાઇઝી. તો વિશ્વની અંદર સૌ પ્રથમ વખત આવો સાર્વભૌમિક વયસ્ક મતાધિકાર ન્યુઝીલેન્ડ દેશ છે એમણે આપેલો 1893 અંદર. ત્યાર પછી ઘણા બધા દેશો છે એમણે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું. એમાં રશિયા પણ છે 1977, જર્મની છે 1918 અંદર, નેધરલેન્ડ 1919, બ્રિટેન 1928,
શ્રીલંકા 1931, તુર્કી છે 1934, ફ્રાન્સ 1944 અને જાપાન છે એમણે 1945 આ વસ્તુ આપી. ભારતની વાત કરીએ તો ભારતનું બંધારણ છે એ લાગુ થયું 26 જાન્યુઆરી 1950. તો આ 26 જાન્યુઆરી 1950 થી જ ભારતે આ મતાધિકાર છે બંધારણ લાગુ થતાની સાથે જ આપેલો. એટલે ભારત છે વિશ્વની અંદર 10મો દેશ બને છે કે આ સાર્વભૌમિક વયસ્ક મતાધિકાર આપવા વાળો દેશ. એની પહેલા આ 9 દેશો હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ સાર્વભૌમિક દરેક વ્યક્તિને સમાન મતાધિકાર આપવાની વ્યવસ્થા છે એ અમેરિકાએ પણ આપણી પછી ઇમ્પ્લિમેન્ટ કરી. આપણે એના પહેલા ઇમ્પ્લિમેન્ટ કરેલી હતી. અમેરિકામાં જોવો તો 1965 ની અંદર આ વસ્તુ એમણે આપી એમના નાગરિકોને. આપણે એમ કહીએ છીએ કે બહુ જૂનું લોકતંત્ર છે, તેમ છતાં ત્યાં પણ દરેક લોકોને મત આપવાનો અધિકાર નહોતો અને સમાન મત મૂલ્ય નહોતું. એ તો 1965 થી ત્યાં શરૂઆત થઈ. ત્યાં 1965 સુધી કાળા લોકોને ત્યાં મતદાન કરવાનો અધિકાર નહોતો, માત્ર ગોરા લોકોને જ મતદાન કરવાનો અધિકાર હતો. એટલે આ લોકો વંશને ધ્યાનમાં રાખીને પણ ભેદભાવ કરતા હતા. જ્યારે ભારતની અંદર કોઈ પણ વંશ, ધર્મ, જાતિ, લિંગ કે કોઈ પણ વર્ગ હોય, અમીર હોય, ગરીબ હોય, કોઈને ધ્યાનમાં રાખ્યા વગર દરેકને સમાન મતાધિકાર આપવામાં આવેલો છે. સૌથી છેલ્લે જોઈએ તો સાઉથ આફ્રિકાએ 1994 ની અંદર આ સમાન મતાધિકાર છે એ એમના લોકોને આપેલો. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? તો ભારતની અંદર આજે આપણે જોઈએ છીએ કે 28 રાજ્યો જોવા મળે છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જોવા મળે છે. તો આ 28 રાજ્યોની અંદર ગુજરાતનું સ્થાન અથવા ગુજરાતનો ક્રમ છે બનવાની દ્રષ્ટિએ, રાજ્ય બનવાની દ્રષ્ટિએ એ કેટલામો છે એ પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. તો એ રાઈટ આન્સર એનો આવશે એ 15મો ક્રમ છે. કેમ? તો કે ભારતનું બંધારણ બન્યું ત્યારે રાજ્યોને અ, બ, ક, ડ એટલે કે ક, ખ, ગ, ઘ અથવા ABCD આવી રીતે 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા. સમય જતાં ભાષા પ્રમાણે રાજ્યો ગઠિત કરવામાં આવ્યા. એટલે કે 1956 ની અંદર 7મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને આ જે 7મો બંધારણીય સુધારો 1956 કરવામાં આવ્યો એના મુજબ ભાષા પ્રમાણે રાજ્યોનું વિતરણ કરવામાં આવ્યું. તો સૌ પ્રથમ વખત 1956 ની અંદર એક સાથે 14 રાજ્ય છે એ અસ્તિત્વમાં આવે છે. એ 14 રાજ્ય કયા કયા છે? તો કે જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બોમ્બે, મૈસૂર, કેરલા, મદ્રાસ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, વેસ્ટ બેંગાલ, બિહાર, આસામ અને એક સાથે 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ અસ્તિત્વમાં આવ્યા. એટલે કે આંદામાન નિકોબાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપ. આમાંના કેટલાક આજે રાજ્યો પણ થઈ ગયા છે, પણ તો શરૂઆતની વાત કરવામાં આવી હતી 1956માં. હવે શું થાય છે કે ત્યાર પછી આ 1956 ની અંદર આ ઘટના બની. ત્યાર પછી આ જે બોમ્બે રાજ્ય છે એમાંથી 2 રાજ્ય બને છે. એક બને છે ગુજરાત, ભાષા પ્રમાણે ગુજરાતી લોકોનું ગુજરાત બને છે અને મરાઠી લોકોનું મહારાષ્ટ્ર બને છે. જે આ બોમ્બે રાજ્ય હતું એ બોમ્બે શહેર થઈ જાય છે અને એ રાજ્યનું નામ શું બની જાય છે? મહારાષ્ટ્ર. એટલે આ મહારાષ્ટ્ર છે એ તો અહીંનું રહ્યું, પરંતુ નવું રાજ્ય જે અલગથી અસ્તિત્વમાં આવ્યું એ કયું આવ્યું? ગુજરાત. તો આ 14 હતા, તો હવે આ 15મો ક્રમ કોને લાગુ પડ્યો? ગુજરાતને. તો આપણે એવું કહી શકીએ કે ગુજરાત છે એ રાજ્ય બનવાની દ્રષ્ટિએ 15મું રાજ્ય બન્યું. એટલે અહીંયા આપણો જે જવાબ છે પ્રશ્નમાં ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? તો કે 15મા રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવેલી. આ ઉપરાંત ઘણા બધા રાજ્યોનો ક્રમ છે આપણે જોઈ લઈએ કે કેવી રીતે અલગ અલગ રાજ્યો બન્યા. તો 1960માં ગુજરાત બન્યું, બૃહદ રાજ્ય મુંબઈમાંથી અલગ થઈને. ત્યાર પછી 1963 ની અંદર 16મું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, નાગાલેન્ડ. નાગાલેન્ડની અંદર એ પ્રદેશમાં નાગા આંદોલન એક થયું હતું અને નાગા આંદોલન છે પેલા આસામ હતું, આખું એક હતું, એમાંથી આસામના ભાગ છે એ અલગ કરવામાં આવ્યા. એટલે આસામથી નાગા હિલ અને તુનસંગનો જે વિસ્તાર હતો એ ભેગો કરી અને એક રાજ્ય બનાવ્યું જેને આપણે આજે નાગાલેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો એ 16મું રાજ્ય બન્યું. ત્યાર પછી હરિયાણા રાજ્ય જે હતું એમાંથી પંજાબ રાજ્ય જે હતું એ પંજાબ રાજ્યની અંદર જે હિન્દી ભાષા બોલતા હતા એ લોકોનું અલગથી રાજ્ય બનાવવામાં આવ્યું અને એનું નામ આપવામાં આવ્યું હરિયાણા. તો આ 1966માં હરિયાણા રાજ્યનું 17મા રાજ્ય તરીકે અસ્તિત્વ આવ્યું. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશ હતું હિમાચલ પ્રદેશ,
એને 1971 રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. એટલે 18મું રાજ્ય બન્યું હિમાચલ પ્રદેશ. અને મણિપુર, ત્રિપુરા અને આ મેઘાલય જે કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એમાંથી 1972 એને રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. એટલે એક સાથે 3 રાજ્ય અસ્તિત્વમાં આવ્યા. તો ભારતની અંદર ટોટલ 21 રાજ્યો છે એ બને છે. ત્યાર પછી 1975 ની અંદર સિક્કિમ જે પ્રદેશ છે એને ભારત સંઘની અંદર ભેળવી અને એને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. એટલે સિક્કિમ છે એ 22મું રાજ્ય બન્યું ભારતનું. ત્યાર પછી આ 3 પ્રદેશો જે કેન્દ્ર શાસિત પ્રદેશો હતા મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવા એને 1987 ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે એક સાથે બીજા નવા 3 રાજ્ય આવ્યા. 22 હતા, આ 23, 24 અને 25. એટલે 1987 સુધી ભારતની અંદર 25 રાજ્યો આપણને જોવા મળતા હતા. સમય જતા 2000ની સાલમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. એમણે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અલગ કર્યું, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાંચલ અલગ કર્યું અને ત્યાર પછી 2006નું નામ બદલીને ઉત્તરાખંડ કરી દીધું. એટલે કે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અને બિહારમાંથી ઝારખંડ. તો આવી રીતે 3 રાજ્ય એક સાથે અસ્તિત્વમાં આવ્યા 2000ની સાલમાં. તો 25 રાજ્ય હતા. આ 26, 27 અને 28 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. હવે આંધ્રપ્રદેશમાંથી તેલુગુ બોલતા લોકોનું અલગ રાજ્ય બનાવવામાં આવ્યું જેને આપણે તેલંગાણા રાજ્ય તરીકે ઓળખીએ છીએ 2014માં. તો આ 29મું રાજ્ય બન્યું તેલંગાણા જે આંધ્રપ્રદેશથી અલગ થયું. પરંતુ 2019ની સાલમાં શું કરવામાં આવે છે તો કે શરૂઆતની અંદર જે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું એ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તન કરવામાં આવે છે. એના 2 ભાગ પાડવામાં આવે છે, એક જમ્મુ કાશ્મીર અને એક લદ્દાખ. એટલે 2 ભાગની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવે છે. તો આ જે 29 રાજ્યોની યાદી હતી એમાંથી જમ્મુ કાશ્મીર છે એ નીકળી જાય છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સામેલ થઈ જાય છે. એટલે અહીંયા હવે આ રાજ્યો જે છે એ કેટલા થઈ ગયા 28. અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં પણ શરૂઆત આપણે જોઈએ તો 7 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. તો અહીં કોણ આવ્યું? એક જમ્મુ કાશ્મીર આવ્યું અને એક આવ્યું લદ્દાખ. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી થઈ ગઈ? 9. પરંતુ 2020માં 26 જાન્યુઆરી 2020ના રોજ દીવ, દમણ અને દાદરા નગર હવેલી આ ત્રણેયને ભેગા કરી દેવામાં આવ્યા. પહેલા દીવ દમણ બંને થઈને એક કેન્દ્ર શાસિત પ્રદેશ હતું અને દાદરા નગર હવેલી બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. એટલે આ બંનેને ભેગા કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરી દીધું. એટલે 9 હતા એમાંથી પાછા હવે કેટલા થઈ ગયા? 8. તો વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ તો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આપણને જોવા મળે છે. આને આપણે રાજનૈતિક યુનિટ કહીએ છીએ. તો આપણા દેશમાં ટોટલ રાજનૈતિક યુનિટ કેટલા છે તો કે 36 છે. 36માં 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની છે? તો અહીંયા આન્સર આનો આવશે ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા એ રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે. તો ભાષા પંચ શું છે? બંધારણના કયા આર્ટિકલમાં એની વાત કરવામાં આવી છે અને ભાષા પંચ ગઠિત કરવામાં આવ્યું હતું, ક્યારે આવ્યું હતું, કોણ એના અધ્યક્ષ હતા, કોણે એની સમીક્ષા કરી, આ વગેરે બાબત પર થોડોક આપણે એના ઉપર પ્રકાશ પાડીએ તો જોઈ લઈએ કે ભાઈ બંધારણના આર્ટિકલ નંબર 343ની અંદર રાજભાષા વિશેની વાત કરવામાં આવી છે. કીધું છે કે ભાઈ ભારતની જે રાજભાષા છે એ દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી હશે, પરંતુ એના જે અંગ્રેજી આંકડા છે એ જેમની તેમ સ્થિતિમાં ઉપયોગ કરવામાં આવશે. એટલે દેવનાગરી લિપિમાં હિન્દી ભાષા અને જે આંકડાઓ છે એ અંગ્રેજીની અંદર આપણે એક્સેપ્ટ કરીએ છીએ એવી વાત અહીં કરવામાં આવી છે. પરંતુ જે લિપિ તરીકે અંગ્રેજી ભાષા વાપરવામાં આવે છે તો એના માટે એવું કીધું કે વહીવટી બાબતો માટે 15 વર્ષ સુધી અંગ્રેજી ભાષા રહેશે. એટલે 1950 થી 1965 સુધી ભારતની અંદર અંગ્રેજી ભાષા રહેશે. ત્યાર પછી સંસદ નક્કી કરશે કે હવે અંગ્રેજીને રાખવી કે નહીં રાખવી કે એમાં ઘટાડો કરવો. તો 15 વર્ષ પછી સંસદે નક્કી કરવાનું રહેશે. અને આજની તારીખ સુધી સંસદ છે એમણે હજુ એ અંગ્રેજી ભાષાને ટકાવેલી રાખેલી છે. એટલે આજની તારીખે પણ આપણી વહીવટી બાબતો માટેની ભાષા છે એ કઈ જોવા મળે છે? અંગ્રેજી. અને રાજભાષા તરીકે છે એ કઈ જોવા મળે છે? હિન્દી. બીજું શું કીધું છે આને ધ્યાનમાં રાખીને? તો કે હિન્દી ભાષાનો ઉપયોગ વધે
અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ મર્યાદિત બને તે માટે રાષ્ટ્રપતિને સત્તા છે કે તેઓ ભાષા પંચની નિમણૂક કરે. પણ કમનસીબીની વાત એ છે કે આજે અંગ્રેજી ભાષાનો ઉપયોગ છે એ વધવા લાગ્યો અને હિન્દી ભાષાનો ઉપયોગ છે એ ઘટવા લાગ્યો, અથવા ક્ષેત્રીય ભાષાનો ઉપયોગ છે એ ઘટવા લાગ્યો. જ્યારે બંધારણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે કે અંગ્રેજી ભાષાનો ઉપયોગ મર્યાદિત થાય અને હિન્દી ભાષાનો ઉપયોગ છે વધે, એના માટે ભાષા પંચની નિમણૂક કરે. તો એના માટે 1955ની અંદર આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમણે બીજી ખેરના અધ્યક્ષતામાં એક ભાષા પંચની રચના કરી. તો પ્રથમ ભાષા પંચ જે ગઠિત થયું એના અધ્યક્ષ કોણ હતા? બીજી ખેર. અને ભાષા પંચનું રચના થઈ અને આ ભાષા પંચનો જે અહેવાલ આવ્યો એની સમીક્ષા છે એ કોણે કરી? તો કે આપણા હતા જે ગોવિંદ વલ્લભ પંત, એમણે આજે બીજી ખેરની અધ્યક્ષતામાં ભાષા પંચનો જે અહેવાલ બનાવ્યો હતો એમની સમીક્ષા તૈયાર કરી, અથવા એમની સમીક્ષા એમણે કરેલી. ત્યાર પછી આગળ આપણે ભાષા વિશે વાત કરીએ તો આમ વહીવટી એટલે કે સામાન્ય વહીવટી ધોરણે અંગ્રેજી ભાષાના ઉપયોગ માટે કોઈ સમયગાળો નિશ્ચિત કરાયો નથી. અહીંયા એક અધિનિયમ બનાવવામાં આવ્યો છે, રાજભાષા અધિનિયમ 1963. તો આના અંદર શું કહેવામાં આવ્યું છે? તો કે સંસદની અંદર અને વિધાનમંડળોની અંદર જે પહેલા માત્ર અંગ્રેજીમાં જ બોલવામાં આવતું હતું, બધી પ્રક્રિયા અંગ્રેજીમાં જ કરવામાં આવતી હતી, એની જગ્યાએ હવે અંગ્રેજીની સાથે સાથે 1963 પછીથી આ કાયદો બનાવ્યો અને કીધું કે હિન્દી ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવશે અને અન્ય ક્ષેત્રીય ભાષાનો પણ એમાં ઉપયોગ કરવામાં આવશે. તો એ વાત અહીંયા કરવામાં આવી છે. હવે આપણે ક્ષેત્રીય વિશે વાત કરીએ, ક્ષેત્રીય ભાષાઓ વિશે, એટલે કે સાદી ભાષામાં આપણે એને કહીએ છીએ પ્રાદેશિક ભાષા. તો કોઈ પણ રાજ્યની કોઈ પ્રાદેશિક ભાષા નક્કી કરવામાં આવેલી નથી બંધારણની અંદર, એટલે કોઈ પ્રદેશ માટે અલગથી ભાષા એવી કોઈ વ્યવસ્થા નથી. પરંતુ એટલી છૂટછાટ આપવામાં આવી છે કે તે રાજ્યને સત્તા છે, કોઈ પણ રાજ્યને એ સત્તા છે કે તે રાજ્યમાં બોલાતી એક અથવા એનાથી વધુ કે પછી હિન્દી ભાષાનો રાજ્યની રાજભાષા તરીકે સ્વીકાર કરી શકે છે. અને જો કોઈ રાજ્ય પોતાના રાજ્યની ભાષાનો રાજભાષા તરીકે સ્વીકાર નહીં કરે તો એમની સાથે તમામ કાર્યો છે, વહીવટી કાર્યો બધા છે એ અંગ્રેજી ભાષામાં રહેશે. એટલે એવું કીધું, જો રાજ્ય દ્વારા કોઈ રાજભાષા ન સ્વીકારવામાં આવી હોય તો તે રાજ્યની રાજભાષા તરીકે અંગ્રેજી ભાષા રહેશે. આવી વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે. તો બસ આવી જ રીતે આપણે ડેઇલી 5 અંતર્ગત મળતા રહીશું અને અગાઉના પૂછાયેલા પ્રશ્નો વિશે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ અને એનાલિસિસ કરીએ.